અમદાવાદના કુમકુમ મંદિરમાં આજે શિક્ષાપત્રીની 198મી જયંતિની ઉજવણી કરવામાં આવી। ઉજવણીના ભાગરૂપે મંદિરમાં 12 બાય 18 ઇંચની વિશાળ રંગીન શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું। સહજાનંદ સ્વામીએ સંવત 1882માં વસંત પંચમીના દિવસે વડતાલમાં શિક્ષાપત્રીની રચના કરી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે લખાયેલા ગ્રંથ વસંત પંચમી હોવાથી સ્થાપન કરીને વસંતનો શ્રીજી વિજય સેવા સમિતિના સભ્યોએ ઓછવ કરવામાં આવ્યો। આ શિક્ષાપત્રી અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી સહિતની અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે। આજે દરેક ભારતીય અમેરિકા, લંડનના વખાણ કરે છે કે સ્વચ્છતા બહુ છે, તો આપણે ભગવાન સ્વામીને કીધું છે શિક્ષાપત્રીમાં કે કોઈ પણ અયોગ્ય જગ્યા હોય ત્યાં આપણે થૂકવું ન જોઈએ। તો આપણે જ્યાં ત્યાં થૂકીએ છીએ અને પછી કે ભારતમાં ગંદકી બહુ છે, તો એ ગંદકીને હટાવી ભારતને સ્વચ્છ બનાવો એ શિક્ષાપત્રીમાંથી આપણે સૌ કોઈએ શીખવાની જરૂર છે। આજે ભારત દેશની મોટામાં મોટી બધી હોય તો લાંચ રૂશ્વત છે, તો આપણે નૈતિકતા સભર જીવન જીવીએ તો આ બધી દેશમાંથી દૂર થાય છે। તો ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી આપણે સૌ કોઈ સાથે મળીને પાળીએ તો ભારત દેશની બધી દૂર થાય અને સારા સારા ગુણો દરેક માણસમાં આવે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય। એ માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપી છે એનું આપણે પાલન કરવું જોઈએ। વેલેન્ટાઇન ડેની વલસાડ જિલ્લામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। આજના દિવસે માતૃપિતૃ પૂજન કરીને શાળાના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી। વાપીની જ્ઞાન ગંગા શાળામાં યોજાયેલા માતૃપિતૃ પૂજન વિધિમાં 1000થી વધુ બાળકો અને તેમના માતા પિતા પૂજામાં જોડાયા, જ્યાં બાળકોએ માતા પિતાની પૂજા આરતી કરી। પૂજા વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા। આ જ્ઞાન ગંગા શાળામાં છેલ્લા 11 વર્ષથી 14 ફેબ્રુઆરીના દિવસને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। અમે આજે માત્ર માતા અને પિતાનું આશીર્વાદ લીધું અને અમે સમજ્યું કે આજનું મહત્ત્વ શું છે। અને વેલેન્ટાઇન ડે મીન્સ અમારી શાળામાં અમે શીખવીએ છીએ કે આજના દિવસ 14 ફેબ્રુઆરી નો વેલેન્ટાઇન દિવસ છે અને તેના બદલે માતૃપિતૃ પૂજન દિવસ છે કે બાળકોને ભારતીય સંસ્કૃતિની સમજ પડે અને પશ્ચિમી સંસ્કૃતિમાં જે ફર્સ્ટ લવ હોય છે, જેને 10, 15, 20 કે 2 મહિનાનો લવ હોય છે, એને જ પોતાનું જીવન સમજી બેસે છે। તમારા બાળકોને સમજાવવા માગે છે કે માતૃપિતૃ પૂજન દ્વારા જે બાળકોને માતા પિતાએ જે સેક્રિફાઈસ કર્યું છે એમના જીવનમાં, એમનું મહત્ત્વ સમજાવવા માટે અમે આ માતૃપિતૃ દિવસની ઉજવણી કરીએ છીએ।